પરમાત્મા શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરવાથી જીવાત્મા નિર્ભય બને છે. જીવમાં શક્તિ બહુ ઓછી છે. જીવની બુદ્ધિ પણ અલ્પ છે. અલ્પ શક્તિ હોવા છતાં જીવ શક્તિનો વિનાશ કરે. જીવને ભય લાગે છે. આજે ઠીક છે, અંતકાળમાં મારું શું થશે? માનવને જ ભીતિ છે એવું નથી. સ્વર્ગના દેવો પણ કાળથી ગભરાય. બધાને કાળની ભીતિ છે. જેને કાળની ભીતિ છે એને શાંતિ નથી. કાળથી બધા જ ગભરાય છે. કાળના પણ કાળ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, જે ભગવાનનો થયો છે. ભગવાન જેને અપનાવે છે એને કાળની ભીતિ રહેતી નથી. કાળ ભગવાનનો નોકર છે. પરમાત્મા કાળના માલિક છે. વેદોમાં એવું વર્ણન છે, યસ્ય બ્રહ્મચ ક્ષત્રંચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્ય ઉપસેચનમ કૈથા વેદ યત્ર સહ. કાળ ભગવાનના આગળ હાથ જોડીને ઉભો રહે છે. ભગવાન કાળના આધીન નથી. કાળ ભગવાનના આધીન છે. ભગવાનને કોઈ પણ જીવનો હિસાબ લેવાની ઈચ્છા થાય છે અને ત્યારે કાળને હુકમ કરે છે ને પકડીને લઈ આવો. મરણનો અર્થ એ છે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ, એને જ મરણ કહે છે. હિસાબમાં ગોટાળો હોય ને તો ગભરામણ બહુ થાય છે. જેનો હિસાબ ચોખ્ખો છે, જેને જરાય ભૂલ કરી નથી, એને શાંતિ રહે છે. મને બક્ષિસ મળવાનું છે, હું સારી જગ્યામાં જવાનો છું. પ્રભુએ તમને જે આપ્યું છે એનો ભગવાન હિસાબ માંગશે. કોઈ શ્રીમાનને ભગવાન પૂછે છે તે ધનનું શું કર્યું. ગરીબને ભગવાન એવું પૂછતા નથી કે તે ગાય માતાની સેવા કેમ ન કરી, ગરીબને અન્નદાન તે કેમ ન કર્યું, મંદિરમાં તે સેવા કેમ ન કરી. ભગવાન જાણે છે ને મેં વધારે આપ્યું જ નહોતું, એ કેવી રીતે સેવા કરી શકે? ભગવાન આવા પ્રશ્નો શ્રીમાન લોકોને કરે. પ્રભુએ તમને જે આપ્યું છે એનો સદુપયોગ કરો, એ જ પુણ્ય છે. પ્રભુએ જે આપ્યું છે એનો દુરુપયોગ કરે એને જ પાપ કે છે. ગરીબને ભગવાન પૂછે છે મેં તને ધન વધારે આપ્યું નહોતું, મન તો આપ્યું હતું ને, મનથી તે શું કર્યું? પ્રભુએ ધન આપવામાં થોડી વિષમતા કરી છે. કોઈને વધારે આપ્યું છે, કોઈને ઓછું આપ્યું છે. ભગવાન બધાને મન તો સરખું જ આપે છે. ભગવાન બધાને આંખ સરખી જ આપે છે. આંખનું તે શું કર્યું, જીભનું શું કર્યું? પરમાત્માએ તમને જે આપ્યું છે ભગવાન એનો હિસાબ માંગશે. અંતકાળમાં જીવને ભય લાગે છે, મેં ભૂલ કરી છે, હવે મને માર પડવાનો છે, બહુ સજા થશે, એને પાપની બીક લાગે. ભાગવતની કથા સાંભળો છો, તમારા પાપનો હવે નાશ થઈ રહ્યો છે. તમે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો. ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે. તમારા પાપ બળી રહ્યા છે. હવે કથા સાંભળ્યા પછી નવું પાપ ન થાય એની કાળજી રાખજો. લોકો કથા સાંભળે છે, થોડું દાન આપે છે, થોડી ભક્તિ પણ કરે છે અને પાપ પણ ચાલુ રાખે છે. પાપ છોડતા નથી. કેટલાકના મનમાં ખટકો તો લાગે છે કે પાપ થાય છે, સારું નથી, પણ પછી મનને સમજાવે છે ફરીથી કોઈ ઠેકાણે ભાગવતની કથા થાય તો હું સાંભળી આવીશ. કથા સાંભળ્યા પછી પાપ ન કરો. પાપની જ બીક લાગે છે. જેણે પાપ કર્યું નથી એ નિર્ભય હોય. ભગવાન સાથે સંબંધ રાખો.
બહુ કામમાં આવશે. વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ રાખે છે, શ્રીમાન સાથે સ્નેહ કરે છે, શ્રીમાનની ખુશામત કરે છે. મનમાં એક જ હેતુ હોય છે, શ્રીમાન સાથે પ્રેમ હોય તો જરૂર પડે તો આપણને પૈસા મળશે. પૈસાના લોભથી માનવ શ્રીમાન સાથે પ્રેમ કરે છે. શ્રીમાન તમને પૈસો આપશે, તમને શાંતિ આપી શકે નહીં. શ્રીમાન લોકો સુખ ભોગવે છે, વાત સાચી છે, એમને શાંતિ મળતી નથી, એ પણ સાચું. શ્રીમાન લોકોને પૂછો, મન શાંત રહે છે? મન અશાંત રહે છે. પરમાત્મા સાથે સંબંધ રાખશો, ભગવાન તમને પૈસો આપશે અને શાંતિ પણ આપશે. જે જીવ ઈશ્વરનો થયો એની ચિંતા ભગવાનને થાય છે. ભક્તિ કરવાનો અર્થ એ છે, મારે હવે ભગવાનનો હું થયો છું, ભગવાન મારા છે, હું ભગવાનનો છું એવું સમજે એ જ બરાબર ભક્તિ કરી શકે. જેને એવું લાગે છે હું સ્ત્રીનો છું, હું પુરુષનો છું, એ ભક્તિ બરાબર કરતો નથી. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. મનથી વારંવાર એવું ચિંતન કરો. ઘરમાં જઈને આવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી, મેં કથામાં સાંભળ્યું. આવું બોલવાનું નહીં, આવું મનથી સમજવાનું છે. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. મૃત્યુની શૈયામાં તો બધાને જ્ઞાન થાય છે, હવે કોઈ સ્ત્રી મારી નથી ને કોઈ પુરુષ મારો નથી, મારે એકલાને જ જવાનું છે. મૃત્યુની શૈયામાં જ્ઞાન થાય એ બહુ ઉપયોગી નથી. આજથી તમે જ્ઞાની થઈ જાઓ. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, એવું જે સમજે છે જ ભક્તિ કરે છે. ભક્તિ જ્યારે વધે છે ત્યારે જીવને એવો અનુભવ થાય છે, હવે ભગવાન મારા થયા છે. હું જ્યાં જઉં ને ત્યાં ભગવાન મને દર્શન આપે છે. હું ભગવાનને ભૂલી જઉં છું, પણ ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. ભગવાન હવે મને ભૂલતા નથી. હું જ્યાં જઉં ત્યાં ભગવાન કૃપા કરીને આવે છે. જીવ જ્યારે ઈશ્વર નો થાય છે ત્યારે જ નિર્ભય બને છે. ભગવાન ના બનો, પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. ધ્રુવજી નારાયણને પિતા માને છે, હું એમનો દીકરો છું, એવો ભાવ રાખીને ભક્તિ કરે છે. જે છોકરો ભણેલો છે એની ચિંતા માતા પિતાને વધારે થતી નથી. ભણેલો છે, કમાવીને ખાશે. જે અભણ છે, જે કેવલ માતા પિતાના આધારે જ જીવે છે, એની ચિંતા માતા પિતાને બહુ થાય છે. મોટા મોટા જ્ઞાની પુરુષો જ્ઞાનનો અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા થઈને ભક્તિ કરે છે. ભગવાનનો જ મને આધાર છે, જ્ઞાનનો અભિમાન છોડે છે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે. હું ભગવાનનો અજ્ઞાન બાળક છું. બાળક માતા પિતાના આધારે જીવે છે. ધ્રુવજી નારાયણને પિતા માને છે, હું બાળક છું એવું સમજે છે. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન કે છે, મને બાપ માનતા તને સંકોચ થતો હોય તો તું બાપ થઈ જા, હું તારો બેટો થવાય તૈયાર છું. નંદ યશોદા, દશરથ કૌશલ્યા માતા રામને કૃષ્ણને પરમાત્મા માનતા નહોતા, એ બાળક માનતા. પરમાત્મા મારા પુત્ર છે. ભગવાન તો અતિ ઉદાર છે. પરમાત્માને પિતા માનો, પરમાત્મા તમે પુત્ર બનો. ભગવાન કે છે, તું પિતા થા, હું તારો પુત્ર થવા તૈયાર છું. ભગવાનને સ્વામી માનો, તમે સેવક બનો. જગતનો સંબંધ છોડવો જ પડશે. જગતનો સંબંધ જ્યારે છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવને બહુ ભય લાગે. હું જેને માનતો હતો મારો છે એ મારો નથી, મને હવે એકલાને જ જવું છે. આજથી સાવધાન થઈ જાઓ, ભગવાન ના બનો. ઘણા સંતો એવા પણ છે, પરમાત્માને પતિ માને છે, હું ભગવાનની સખી છું. એવા ભાવથી ભગવાનની સેવા સ્મરણમાં તન્મય બને છે. ગીતાજીના 7મા અધ્યાયમાં એવું વર્ણન છે, જીવ સ્ત્રી છે, કોઈ જીવ પુરુષ થઈ શકે નહીં. જીવ પ્રકૃતિ રૂપ માન્યો. પરમાત્માની પરા પ્રકૃતિ એ જીવ છે. જીવ સ્ત્રી છે.
શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે, જેને ભય લાગે ને સ્ત્રી કે છે, જે નિર્ભય છે પુરુષ છે, જીવને ભય લાગે છે તેથી એ સ્ત્રી છે. શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે, જે પરતંત્ર છે એ સ્ત્રી છે, અને જે સ્વતંત્ર છે એ જ પુરુષ છે. કોઈ જીવ સ્વતંત્ર થઈ શકે નહીં, બધા જીવ પરતંત્ર છે. જે પરતંત્ર છે એ જ સ્ત્રી છે. જીવ કામના અધીન છે. ઘણા લોકોને એવી ઈચ્છા છે, મને કોઈ દિવસ ક્રોધ આવે નહીં, તો પણ ક્રોધ આવી જાય છે. જીવ સ્વતંત્ર ક્યાં છે? આજકાલ કેટલાક લોકો પોતાને સ્વતંત્ર સમજીને અક્કડમાં ચાલે છે. મને કહેનાર પૂછનાર કોઈ નથી, હું સ્વતંત્ર છું. ભૂલ છે. જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. કલયુગનો માનવ તો એક તુચ્છ વસ્તુનો પણ ગુલામ થયો છે. પાન તમાકુ વિના ચાલતું જ નથી. કેટલીક માતાઓ કથામાં પણ છીકણીની ડાબડી લઈને જ આવે, છીકણી વિના ચાલતું નથી. ઘરમાં મૂકીને આવે તો કઈ વાંધો છે? માનવ કહે છે કે હું સ્વતંત્ર છું. કલયુગનો માનવ એક તુચ્છ વસ્તુનો પણ ગુલામ થયો છે. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી બને તો એક નિયમ લે, મારા ભગવાન જેનો સ્વીકાર કરતા નથી એ કોઈ દિવસ મારે લેવું નથી. મારા ભગવાન જેનો સ્વીકાર કરે તે જ હું લઈશ. ભગવાનને કોઈ દૂધ અર્પણ કરે તો દૂધનો ભગવાન સ્વીકાર કરે છે, પણ કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે, હું ચા લેતો નથી, ચા ન લેવાય. ઘણા વૈષ્ણવોના મનમાં ખટકે છે, ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં તો ચા કેમ લેવાય? પછી ભગવાનને દૂધ અર્પણ કરે છે અને તે પ્રસાદી દૂધ ચામાં નાખી દે છે અને કહે છે હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને, ચા કેવી રીતે પ્રસાદી થાય? મનને સમજાવે છે. ભગવાનને પાન સોપારી તમે અર્પણ કરો એનો સ્વીકાર ભગવાન કરે છે, પણ કદાચ ભગવાનને કોઈ તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે. તમાકુ ખાય, તમાકુ સૂંઘે, તમાકુ પીએ, એને બહુ બહુ પાપ લાગે. તમાકુ તો તનને બગાડે છે, મનને બગાડે છે. જેનો સ્વીકાર ભગવાન પણ કરતા નથી એ તમે કેમ લો છો? ના, ભગવાન લેતા નથી એટલે મારે લેવું નથી. કલયુગનો માનવ એક તુચ્છ વસ્તુનો ગુલામ થયો છે, પોતાને સ્વતંત્ર સમજે છે. જીવ પરતંત્ર છે. જે પરતંત્ર છે એને જ સ્ત્રી કે છે. ઘણા સંતો પરમાત્માને પતિ માને છે. હું ભગવાનની સખી છું. સખી ભાવમાં, ગોપી ભાવમાં તન્મય થઈને ભગવાનના ગોલોક ધામમાં જાય છે. હવે કોઈ માનવ સાથે રમવું નથી, હવે ભગવાન સાથે જ રમવું છે. એવા ભક્તો ભગવાનના ગોલોક ધામમાં દિવ્ય ગોપી ભાવ ધારણ કરીને જાય છે, પરમાત્મા સાથે રમે. પરમાત્માને પતિ માનો, પરમાત્માને પિતા માનો, પરમાત્માને સ્વામી માનો. ઈશ્વર સાથે કોઈ પણ એક સંબંધ રાખો. ધ્રુવજીએ સંબંધ જોડ્યો હતો, પરમાત્મા મારા પિતા છે, એમનો બાળક છું. ધ્રુવજી મહારાજ મૃત્યુના માથે પગ મૂકીને વૈકુંઠ ધામમાં ગયા. ગઈકાલે કથા વર્ણન કરી છે. મૃત્યોર મૂર્ધનિ પદં દત્વા આરુરોહાદભુતં ગ્રહમ. ધ્રુવ ચરિત્રના સમાપ્તિમાં મૈત્રેય ઋષિએ કહ્યું હતું, આ ધ્રુવ ચરિત્રની કથા એકવાર કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે, ત્યાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ ગયા હતા. નારદજી મહારાજ પણ પધાર્યા હતા. પ્રચેતાઓના યજ્ઞમાં, સંત સભામાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી હતી, જે કથા આપને મેં સંભળાવી છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, આ પ્રચેતાઓ કોણ છે? કે તે પ્રચેતસો નામ કસ્યાપત્યાનિ સુવ્રત કસ્યાન્વયે પ્રત્યાતા કુત્ર સત્રમાસતે. મૈત્રેય ઋષિ વર્ણન કરે છે, વિદુરજી આ પ્રચેતાઓ ધ્રુવજીના વંશમાં જ પ્રગટ થયા હતા.
ધ્રુવજીના વંશની કથા તમે સાંભળો તો પ્રચેતાઓનું ચરિત્ર આવી જશે. ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી ધ્રુવજીના પુત્ર વત્સર ગાદીમાં બેઠા છે. વત્સર મહારાજનું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું હતું. આ વંશમાં પુષ્પાર્ણ તિગ્મ કેતુ ઈશ ઉર્જ વસુ જય એવા અનેક રાજાઓ થયા છે. આ વંશમાં અંગ રાજા થયો. અંગ રાજાનો પુત્ર વેન રાજા થયો છે. અંગ રાજા સદાચારી ભગવત ભક્ત હતા. વેન દુરાચારી નાસ્તિક થયો. માતા પિતા ભૂલ કરે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય. અંગ રાજાની ભૂલ નહોતી, રાણીની ભૂલ હતી. રાણીએ ભૂલ કરી હતી અને તેથી દીકરો નાસ્તિક થયો, માં પાપી થયો. એક જ દીકરો હતો. અંગ રાજા પોતાના પુત્રને વારંવાર સમજાવે, માનતો જ નથી. નાના નાના બાળકોને પણ મારે છે. એને પાપની બીક નથી, પરમાત્માને માનતો નથી. દુરાચારી થયો. અંગ રાજા બહુ દુઃખી થયા. એક જ છોકરો છે, માનતો નથી. એક સંત અંગ રાજાના ઘેર આવ્યા હતા. સંત સાથે સત્સંગ કર્યો. સત્સંગમાં વિવેક જાગે છે. સત્સંગ કરવાથી સ્વદોષનું ભાન થાય. ઘણા સંતો એવા હોય છે એમને એક અક્ષર બોલવાની ઈચ્છા થતી નથી. સંતો પાસે જઈને બેસો. સંતોનું મૌન એ જ્ઞાન છે. સંત જગતને કેવી રીતે જુએ છે, સંત શું કરે છે, સંતનો વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો હોય. સત્સંગથી જ લાભ થાય છે. સત્સંગ કર્યો તે સત્સંગમાં સંતે અંગરાજાને કહ્યું, ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનનો ઉપકાર માનવા. ભગવાનના દર્શન જલ્દી થતા નથી. શ્રી કૃષ્ણ કૃપાના દર્શન કરો. મારા ઉપર બહુ કૃપા છે, બહુ કૃપા છે. મારા ઉપર પ્રભુએ જેવી કૃપા કરી છે એવી કોઈ જીવ ઉપર કરી નથી. હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે. ભગવાનની મારા ઉપર અતિશય કૃપા છે. વારંવાર એવું ચિંતન કરો. અંગ રાજાએ કહ્યું કે મહારાજ આપ કહો છો ભગવાનની જીવ ઉપર કૃપા છે, મને એવું લાગે છે મારા ઉપર ભગવાનની કૃપા નથી અને તેથી મારો દીકરો નાલાયક છે, બહુ ત્રાસ આપે છે. મારા ઉપર ભગવાનની કૃપા નથી. સંત સમજાવે છે તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી જ આવો નાલાયક દીકરો આપ્યો છે. ભાગવતનો એક સિદ્ધાંત છે, ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનો. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં ભગવાનના ઉપકાર માનો. મારી ઈચ્છા અનુસાર થવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે એ જ ભક્તિ કરી શકે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા ભિન્ન હોય તો ભક્તિ થશે નહીં. જગતમાં જે કઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે. એક એવો દ્રઢ વિશ્વાસ રાખો, ભગવાન મંગલમય છે, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. ભગવાન કોઈ દિવસ બુરું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. કોઈ પણ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. કોઈ જીવમાં તમે વિશ્વાસ રાખો એના કરતા ભગવાનમાં વિશ્વાસ રાખો, એ વધારે સારું છે. જે કઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય. મારા ભગવાનની ઈચ્છા મંગલમય છે, મારા કલ્યાણ માટે જ પ્રભુએ આવું કર્યું છે. ઘરમાં છોકરો હોય, લાયક હોય તો બંને સમજાવો ભગવાનની બહુ કૃપા છે, છોકરો લાયક છે, બધું સંભાળે છે. હવે ઘરનો વિચાર કરવાની મને શી જરૂર? હું જે ભક્તિ કરું તે ઓછી છે. છોકરો બધું સંભાળે છે, છોકરો લાયક હોય ને તો વધારે ભક્તિ કરજો. ઘરનો વિચાર છોડો. કદાચ છોકરો નાલાયક હોય તો મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. છોકરો લાયક હોય અને માતા પિતાને બહુ સુખ આપતો હોય તો માતા પિતાની પુત્રમાં બહુ મમતા થાય. છોકરો ત્રાસ આપતો હોય ને તો ઘરમાંથી મન હટી જાય. છોકરો બહુ સુખ આપતો હોય તો માતા પિતાનું મન પુત્રમાં ફસાય છે. અરે પુત્રમાં તો ફસાય પણ એનો જે છોકરો થાય એ પૌત્રમાં દાદા દાદીની વધારે આસક્તિ થઈ જાય. છોકરો નાલાયક હોય
તો મનને સમજાવો પ્રભુએ કર્યું છે તે સારું જ કરીએ. કાંટાને પગ તળે કચરીને જાય એ કઠણ નથી. ફૂલ ઉપર પગ રાખીને આગળ જવું બહુ કઠણ. પગમાં જોડા હોય તો માનો કાંટા ઉપર પણ પગ મૂકીને ચાલ્યો જાય, મને કઈ થવાનું નથી. એને એમ કહેજો કે આ ફૂલ ઉપર તું પગ મૂક, નહીં મૂકી શકે. ઘરના લોકો થોડા કાંટા જેવા હોય ને એ સારું છે. ઘરના લોકો થોડુંક દુઃખ આપે તો મન ઘરમાંથી હટી જાય. ઘરના લોકો બહુ સુખ આપે તો મન ઘરમાં ફસાય છે. ઘરના લોકો ફૂલ જેવા હોય તો એમનો મોહ છૂટતો નથી, કાંટા જેવા હોય તો મોહ છૂટે છે. ઘરમાં બધું સુખ મને મળવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ઘરમાં થોડું દુઃખ હોય એ સારું છે. છોકરો નાલાયક હોય તો પુત્રમાં મન આશક થતું નથી, મન હટી જાય. તારો દીકરો નાલાયક છે એ સારું છે, ભગવાનની ભક્તિ કર, પુત્રનો મોહ છોડી દે, એ સુધરવાનો નથી. પુત્ર નાલાયક હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. મારું મન ઘરમાં પુત્રમાં ફસાય નહીં અને તેથી મારો દીકરો મને દુઃખ આપે, સારું છે. ઘરમાં દીકરો ન હોય તો હૈયું બાળશો નહીં. કેટલાક લોકો એવા હોય છે દીકરો ન હોય તો એમને બહુ બહુ દુઃખ થાય. તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. છોકરો શું કરવાનો હતો? કલિયુગના છોકરાઓ તો જ્યાં લગ્ન થયું કે માતા પિતાના પ્રેમને ભૂલી જાય. બાલ્ય અવસ્થામાં માને છોડવા તૈયાર નહોતો, 2 મિનિટ માને છોડતો નહોતો. જ્યાં લગ્ન થયું કે માં સાથે રહેવું ગમતું નથી, અલગ થઈ જાય. કેટલાક લોકો એવા થયા છે તેમને માની ભૂલ દેખાય છે, પત્નીની ભૂલ દેખાતી નથી, અલગ થાય છે. છોકરો ન હોય તો હૈયું બાળવું નહીં. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. લોકો આશા રાખે છે છોકરો હોય તો દીવો કરશે. કલિયુગમાં તો એવા છોકરાઓ હવે પાકે છે, મા બાપનો દીવો ઉલવી નાખે છે. નવો દીવો કરતા નથી, બહાર બહુ રખડે. મા બાપે જે દીવો કર્યો હોય તે પણ ઉલવી નાખે છે. છોકરો ન હોય સારું છે, પ્રભુએ જે કર્યું તે યોગ્ય કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. કલિયુગના છોકરાઓને માતા પિતાનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી હોતી. માતા પિતાના ઉપકાર ભૂલી જાય છે. લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય, સ્ત્રી જે કે છે એ જ સાચું લાગે છે, સારું લાગે છે. છોકરો ન હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે, મારા હાથે મારે બધું વાપરી નાખવું છે. છોકરો નથી એ સારું છે. ભગવાન તમને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માની તો ભક્તિ થશે. ભક્તિનો શત્રુ લોભ છે. જેના મનમાં કોઈ પણ લોભ હોય એ ભક્તિ કરી શકે નહીં. સંતોષ જેના મનમાં છે એ જ ભક્તિ કરી શકે છે. દક્ષિણ ભારતમાં પંઢરપુર છે, તમે કોઈ વખત ગયા હશો. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે. ભગવાનના દર્શનમાં મન ધરાતું જ નથી. કેડમાં 2 હાથ રાખ્યા છે. ભગવાનનું સ્વરૂપ અતિ સૌમ્ય, અતિ સુંદર, અતિ શાંત છે. ભગવાનના દર્શન કરતા એવું લાગે છે કોઈની ભગવાન પ્રતીક્ષા કરતા ઊભા છે. આ જીવ મારો છે, મને ભૂલી ગયો અને જગતનો થયો. મારો જીવ મારી પાસે આવે. ભગવાન ઊભા છે, જીવની પ્રતીક્ષા કરે છે. કાર્તિક મહિનામાં પંઢરપુરમાં સંતોની બહુ ભીડ થાય, લાખો સાધુ સંત આવે. ભગવાન 22 કલાક 23 કલાક દર્શન આપે છે, બરાબર પૂજા થતી નથી અને ભગવાનને નિદ્રા પણ નહીં. અતિ ભીડ હોય છે. 22 કલાક 23 કલાક દર્શન આપે છે. દેશ દેશમાંથી સંતો મહાત્માઓ આવે. એક વાર એવું થયું, પંઢરપુરમાં સંતોની ભીડ થઈ. દક્ષિણ ભારતમાંથી શ્રી એકનાથ મહારાજ આવ્યા. મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ દર્શન કરવા. ગુજરાતમાંથી નરસિંહ મહેતા પધાર્યા હતા. ઉત્તર ભારતમાંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા ત્યાં ગયા. દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ આવ્યા છે, ભગવાનના દર્શન કરે છે.
એકનાથ મહારાજ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શનમાં હૃદય પીગળ્યું છે, આંખો ભીની થઈ છે, શ્રી અંગમાં રોમાંચ આવ્યા છે. ભગવાને મારા ઉપર બહુ બહુ કૃપા કરી. હું એમ માનું છું, મારા ઉપર જેવી કૃપા કરી છે એવી કૃપા જગતમાં કોઈ જીવ ઉપર કરી નથી. મારા ઉપર એમની બહુ કૃપા છે. એકનાથ મહારાજના ઘરમાં જે ધર્મ પત્ની છે, મહાન પતિવ્રતા છે. મહારાજને ભક્તિમાં બહુ સાથ આપે. કદાચ મહારાજને કોઈ વખત ક્રોધ આવે તો પત્ની બહુ પ્રેમથી સમજાવે અને પાપ કરતા અટકાવે. ક્રોધ કેમ કરો? ક્રોધ ન કરો. પત્ની તે છે જે પતિને પાપ કરતા અટકાવે છે. પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે એ પત્ની નથી, એ શત્રુ છે. મારી પત્ની મને ભક્તિમાં સાથ આપે છે, બહુ લાયક છે. મને કે છે આખો દિવસ તમે ભક્તિ કરો, ઘરનો વિચાર છોડો, હું ઘર બધું સંભાળીશ. તમે ભગવાનની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું, તમે મારા ભગવાન. એવું બોલે, બહુ લાયક છે. મને એવું લાગે છે મારી પત્ની સ્ત્રી નથી. પત્નીમાં સ્ત્રીનો ધર્મ નથી, કોઈ સંત છે એવું લાગે. મને પ્રભુએ તો ઘરમાં જ સત્સંગ આપ્યો છે, બહાર સત્સંગ કરવા માટે જવાની જરૂર જ નથી. મારી પત્ની સંત છે, મને ઘરમાં જ સત્સંગ મળ્યો છે. ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. એકનાથ મહારાજના પાછળ તુકારામ મહારાજ ઉભા. તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શન કરતા કરતા આંખમાં આંસુ આવે. ઘરમાં બહુ ત્રાસ હતો, પત્ની બહુ ત્રાસ આપતી. મહારાજ અતિ શાંત, અતિ સરળ હતા. કોઈ કોઈ વખત મહારાજને મારે. પત્ની ઘરમાં બહુ ત્રાસ આપે, ઝઘડો કરે. મહારાજ ઘણા ભાગે બહાર જ રહેતા હતા, ઘરમાં જાય નહીં. ગામના બહાર એક પર્વત ઉપર બેસીને ત્યાં ભક્તિ કરતા હતા. ઘરમાં જાય તો પત્ની કલહ કરતી, ત્રાસ આપતી. મહારાજને ઘરમાં બહુ દુઃખ હતું. તુકારામ મહારાજે વિચાર કર્યો, મારા પ્રભુએ જે કર્યું છે એ યોગ્ય કર્યું છે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. મારી પત્ની મને ત્રાસ આપે છે અને તેથી મારું મન સંસારમાંથી હટી ગયું છે. પત્ની સુખ આપે તો એના પાછળ પડવાનો હતો. મારા ભગવાન બધું જાણે છે. તુકારામને ઘરમાં સુખ ન મળે તો મારી ભક્તિ કરશે. એને પત્ની બહુ સુખ આપે તો એ પત્નીની ભક્તિ કરશે. મારું મન પત્નીમાં ફસાય નહીં. પત્ની દુઃખ આપે છે, બહુ સારું છે, તેથી મારું મન ઘરમાંથી હટી ગયું છે. કોઈ વખત મને ઘર યાદ જ આવતું નથી. પત્ની ત્રાસ આપે છે, સારું છે, મારા ઉપર બહુ કૃપા છે અને તેથી મને પત્ની ત્રાસ આપે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. એકનાથ મહારાજને પત્ની બહુ અનુકૂળ છે. એ કહે છે મારા ઉપર બહુ કૃપા છે. તુકારામ મહારાજને પત્ની બહુ ત્રાસ આપે છે. એ મનને સમજાવે છે મારા ઉપર બહુ કૃપા છે. એ મને ત્રાસ આપે છે, દુઃખ આપે છે, તેથી તો હું ભગવાનની ભક્તિ કરું છું. મારી પત્નીમાં મમતા ન થાય, તેથી પ્રભુએ આવી લીલા કરી છે. ભગવાન જે કરે છે તે યોગ્ય છે. એમના પાછળ તુલસીદાસ મહારાજ ઉભા. તુલસીદાસ મહારાજ દર્શન કરે. દર્શનમાં આનંદ થયો છે. પ્રભુએ બહુ સારું કર્યું. મારા પત્નીએ મારું અપમાન કર્યું, મારો બહુ તિરસ્કાર કર્યો. પિયરમાં એને હું પ્રેમથી મળવા માટે ગયો હતો, મારો એને બહુ તિરસ્કાર. સારું થયું. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે અને તેથી તો પત્નીએ મારો તિરસ્કાર કર્યો. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય. એમના પાછળ નરસિંહ મહેતા ઉભા છે. મહેતાજી ભગવાનના દર્શન કરે છે. એમના પત્નીનું મરણ થયું હતું. મહેતાજીને તો આનંદ થયો, આપે જે કર્યું છે તે યોગ્ય છે. હવે તમે અને હું, આપણે બે જણા ઘરમાં બહુ મજા કરી. ઘરમાં કેનાર પૂછનાર કોઈ રહ્યો નથી. પત્નીનું મરણ થયું, બહુ સારું થયું. ભક્ત અને ભગવાન બે હોય ત્યાં આનંદ પ્રગટ થાય છે. ભક્ત અને ભગવાન આ બેના મધ્યમાં કોઈ ત્રીજો આવે તો બહુ ઉપાધિ કરે. પત્નીનું મરણ થયું, સારું થયું, ભલું થયું. ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. કીર્તનમાં તન્મય. ચારે મહાન પુરુષો છે. એકને પત્ની બહુ અનુકૂળ છે કે છે મારા ઉપર કૃપા,
એકને પત્ની બહુ ત્રાસ આપે છે તે મારા ઉપર કૃપા છે એવું માને છે. પત્નીનું મરણ થયું એ કે છે મારા ઉપર બહુ કૃપા છે. મારા પાછળ એ રહે ને તો કદાચ અંતકાળમાં મને યાદ આવે, મને એની થોડી ચિંતા થાય. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. જીવ એ ખોટું કરી શકે. સંત સમજાવે છે તારા ઘેર દીકરો નથી એ ભગવાનની કૃપા છે. દીકરો મૂર્ખ છે, પાપ કરે છે, તું ડાયો થઈને દીકરાના પાછળ પડે, એ તું મૂર્ખ છે. તું બધું સમજે છે એના પાછળ કેમ પડે છે? અંગરાજાએ વિચાર કર્યો, મહારાજ કે છે વાત સાચી છે, મારો દીકરો મૂર્ખ છે, તે પાપ કરે છે અને હું તો ડાયો થઈને એના પાછળ પડું છું, પાપ કરું છું. જે મારું કયું કરતો નથી, જે મારો તિરસ્કાર કરે છે, તે પુત્રમાં હું મમતા રાખું છું. અંગરાજાએ સંતને કહ્યું કે મહારાજ મારે હવે શું કરવાનું? અરે શું કરવાનું? ઘરને હાથ જોડ. તું આ ઘરમાં રહીશ, આ ઘરમાં તારું મરણ થશે તો યાદ રાખજે આ ઘરમાં જ તારે ફરીથી જન્મ લેવો પડશે. પુત્રમાં તારી મમતા બહુ છે અને તે મમતા દૂર કરવા માટે એક જ ઉપાય છે, ઘર છોડી દે. તારો છોકરો સુધરવાનો નથી, એનો મોહ છોડી દે. તારું મરણ સુધરે એવી ઈચ્છા હોય તો ઘર છોડીને ગંગા કિનારે જા. આ ઘરમાં રહીશ તો તારું મરણ બગડશે. અંગરાજા વિચાર કરે છે, ખરું બોલે છે. મારો પુત્ર મૂર્ખ છે, હું ડાયો છું. એ મૂર્ખ થઈને પાપ કરે છે અને હું ડાયો થઈને પાપ કરું છું. મને એના પાછળ પડવાની શી જરૂર છે? ભગવાન બધાને સદબુદ્ધિ આપે, ભગવાન સર્વનું કલ્યાણ કરે. ઘરમાં બધા સૂતેલા હતા, મધ્યરાત્રિના સમયે ઘરને હાથ જોડ્યા છે. મારું ઘર ભગવાનના ચરણમાં. હવે હું જઉં છું. કોઈને કહ્યું નહીં. રાજમહેલનો ત્યાગ કરીને ગંગા કિનારે ગયા. આદિનારાયણ પરમાત્માનું આરાધન કરીને કૃતાર્થ થયા છે.